નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 22 એપ્રિલ 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરવાનું ના ભૂલતા. તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એ બધામાં આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે. અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે જમ્મુ કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો કયા રેલવે મંડળ દ્વારા મોકલવામાં આવી છે? તો જવાબ આવશે અમદાવાદ મંડળ દ્વારા. કોના દ્વારા? અમદાવાદ મંડળ દ્વારા. તો પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ છે એણે એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતા ગુજરાતથી જમ્મુ કાશ્મીર માટે દૂધ ઉત્પાદનોની પ્રથમ કાર્ગો રેક રવાના કરી છે. અને આ પહેલથી ગુજરાતના ડેરી ઉત્પાદનો હવે સીધા કાશ્મીર ખીણના બજારો સુધી પહોંચશે. લોડિંગ સ્ટેશનની વાત કરીએ, આ જથ્થો લિંચ સ્ટેશનથી લોડ કરવામાં આવ્યો છે. સંસ્થાની વાત કરીએ, આ માલ સામાન ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ, એટલે આપણે જેને અમૂલ કહીએ છીએ, બરાબર છે, તો એના માટે મોકલવામાં આવ્યો હતો. અમૂલની વાત કરીએ, 1946માં સ્થાપના ત્રિભુવનદાસ પટેલ દ્વારા. આણંદમાં એનું હેડક્વાર્ટર આવેલું છે. ઓકે. રેકની વ્યવસ્થા, આ સ્પેશિયલ રેકમાં ટોટલ 20 BCN વેગન સામેલ હતા, જેમાંથી 10 વેગન એ બારી બ્રાહ્મણ કરીને છે સ્ટેશન, ત્યાં બાકીના 10 છે એ અનંતનાગ નામનું સ્ટેશન છે ત્યાં મોકલવામાં આવ્યા છે. હવે આ પરિવહન દ્વારા ભારતીય રેલવેને 24.62 લાખની માલ ભાડાની આવક પ્રાપ્ત થઈ છે. ઐતિહાસિક સંદર્ભ જોઈશું તો આ અગાઉ ઓક્ટોબર 2025માં અમદાવાદ મંડળ દ્વારા ખારાઘોડા સ્ટેશન છે, બરાબર છે, ખારાઘોડા, જે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે. પરીક્ષામાં વારે ઘડીએ પૂછાતું હોય છે ખારાઘોડા શું છે, તો એક સ્થળનું નામ છે. તો ત્યાંથી લઈને 1350 ટન ઔદ્યોગિક મીઠું પ્રથમ વખત ટ્રેન દ્વારા અનંતનાગ મોકલવામાં આવ્યું હતું. આ સપ્લાય ચેન મજબૂત થવાથી હવે ગુજરાતના ડેરી અને ઔદ્યોગિક ક્ષેત્રોને ઉત્તર ભારતના બજારો સાથે સીધું જોડાણ મળશે, બરાબર. આ લિંચ જે સ્ટેશન કીધું ને એ મહેસાણાની નજીકમાં છે, બોરીઆવી કરીને છે ત્યાં. જમ્મુ કાશ્મીરની વાત આવી છે. જમ્મુ કાશ્મીર પહેલાં રાજ્ય હતું, હવે તો યુનિયન ટેરેટરી બની ગયું છે, બરાબર. અને ઓમર અબ્દુલ્લા એના CM છે, મનોજ સિન્હા છે એના લેફ્ટનન્ટ ગવર્નર છે. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે જમ્મુ કાશ્મીર છે ને, એમાં એના જે શ્રીનગર છે, શ્રીનગરની જે જેલ છે એના સુપ્રિન્ટેન્ડન્ટ મહિલા બન્યા પ્રથમ વખત. એમનું નામ તમને આવડતું હોય તો તમે કહી શકો છો, બરાબર છે. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. દર વર્ષે વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ છે 2026, એટલે આજનો દિવસ 22મી એપ્રિલ છે, જેને કહેવાય છે વિશ્વ પૃથ્વી દિવસ, અથવા તો ખાલી પૃથ્વી દિવસ પણ કહીએ છીએ. આ દિવસ પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે અને પૃથ્વીને પ્રદૂષણ મુક્ત બનાવવાનો સંદેશ આપે છે. સૌપ્રથમ વખત ઉજવણી 1970માં કરવામાં આવી હતી, અને અમેરિકન સેનેટર ગેલોર્ડ નેન્સલ એમને પૃથ્વી દિવસના જનક માનવામાં આવે છે, જેમણે પર્યાવરણીય શિક્ષણના પાયા તરીકે આ દિવસની શરૂઆત કરી હતી.
ગ્લોબલ ઇવેન્ટ 1990માં આ દિવસ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવવાનું શરૂ થયું અને આજે 190થી વધુ દેશો આમાં જોડાયેલા છે. 2026ની થીમ છે અવર પાવર અવર પ્લાનેટ. બરાબર છે, અવર પાવર અવર પ્લાનેટ એની થીમ છે. તમને ખબર છે અર્થ અવર ડે પણ મનાવવામાં આવે છે. દર વર્ષે ક્યારે મનાવવામાં આવે છે તમે મને કહો? 1 કલાક માટે બધી જ લાઇટો બંધ કરવાની હોય છે, અર્થ અવર ડે. બરાબર છે, તમને ખ્યાલ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. કાર્લોસ અલ્કારાઝ ઇન્ફોસિસના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. ભારતીય આઈટી કંપની ઇન્ફોસિસ અને ટેનિસ સ્ટાર કાર્લોસ અલ્કારાઝ કયા દેશના છે તમારે કમેન્ટમાં લખવાનું છે. તો એમના વચ્ચે એઆઈ ટેકનોલોજી માટે જોડાણ થયું છે. એમ્બેસેડર તો કાર્લોસ અલ્કારાઝ ઇન્ફોસિસના ગ્લોબલ બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અને સ્પોર્ટ્સ એનાલિટિક્સ માટે એક ઇન્ફોસિસ ટોપાઝ એક એઆઈ પ્લેટફોર્મ છે, એનો ઉપયોગ અહીંયા કરવામાં આવશે. ફાયદો શું? તો આ એઆઈ ટૂલ મેચના ડેટા અને વિરોધી ટીમના નબળાઈઓનું વિશ્લેષણ કરશે અને અલ્કારાઝને મેદાન પર વધુ સચોટ વ્યૂહરચના બનાવવામાં મદદ કરશે. વિઝન, ડેટા અને એઆઈ દ્વારા રમતગમતમાં પ્રદર્શન સુધારવાનો પ્રયત્ન. ઇન્ફોસિસની જો આપણે વાત કરીએ તો 1981માં એની સ્થાપના પુણેમાં સ્થાપના થઈ હતી. અત્યારે હેડક્વાર્ટર એનું પૂછે તો બેંગલુરુમાં છે. કઈ જગ્યાએ? બેંગલુરુમાં છે. નંદન નીલેકણી છે જે તેના ચેરમેન છે અને સલીલ પારેખ એના એમડી અને સીઈઓ છે. તો એ પણ બાબત યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. ભારતનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક ક્યાં સ્થાપવામાં આવશે? તો લદ્દાખમાં. કઈ જગ્યાએ? લદ્દાખમાં. તો ભારતમાં લદ્દાખમાં સિંધુ ઘાટ ખાતે દેશનો પ્રથમ પેટ્રોગ્લિફ કન્ઝર્વેશન પાર્ક એ વિકસાવવામાં આવી રહ્યો છે. 18મી એપ્રિલ જ્યારે આપણે બધા મનાવતા હતા વર્લ્ડ હેરિટેજ ડે, એ નિમિત્તે જે લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર બન્યા છે વિનયકુમાર સક્સેના, એમના દ્વારા પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ પહેલનો હેતુ પ્રાચીન પથ્થર કોતરણી એટલે કે પેટ્રોગ્લિફ્સ, ઓકે, અને પર્યાવરણીય જોખમો અને એને માનવીય પ્રવૃત્તિથી બચાવવાનો છે. પેટ્રોગ્લિફ્સ શું છે? તો પૂર્વ ઐતિહાસિક છબીઓ અને પ્રતીકો છે જે સીધા પથ્થરોની સપાટી પર કોતરવામાં આવ્યા છે. લદ્દાખમાં આ કોતરણી હજારો વર્ષ જૂની છે, જે પ્રારંભિક માનવ જીવન અને સંસ્કૃતિની આંતરદ્રષ્ટિ આપે છે. મહત્વ શું છે જો આ પ્રમાણેની કોતરણી હોય? તમે જોઈ શકો છો કે લદ્દાખની કોતરણીમાં શિકારના દ્રશ્યો એટલે કે આઈબેક્સ અને હિમચિત્તા, બૌદ્ધ પ્રતીકો, સ્તૂપ, પ્રાચીન ભાષાઓ જેમ કે સંસ્કૃત, અરબી, ચાઇનીઝ એ બધી લિપિઓ જોવા મળે છે. જોખમો કેવું છે કે અનિયંત્રિત પર્યટનના કારણે લોકો એના પર પ્રોબ્લેમ કરે છે. આપણે કહી શકીએ તો સાદી ભાષામાં કે જોખમ છે, માનવીય પ્રવૃત્તિ છે ને કારણે એને જોખમ રહેલું છે. હવે અનિયંત્રિત એક તો પર્યટન છે, બીજું રસ્તાનું નિર્માણ થતું હોય છે અને આબોહવા પરિવર્તન આ કિંમતી વારસાને નુકસાન પહોંચાડી રહ્યા છે. હવે આમાં ભાગીદારી કોની કોની છે? તો સ્થાનિક વહીવટીતંત્ર અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ આર્કોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા છે, એમના વચ્ચે વૈજ્ઞાનિક સંરક્ષણ અને દસ્તાવેજીકરણ માટે કરાર કરવામાં આવ્યા છે. ઓકે, તો એ યાદ રાખજો. જો લદ્દાખની વાત આવી છે, એક પ્રશ્ન તમારા માટે આપણે છેલ્લે ભણ્યા હતા કે એક આપણી યુનિવર્સિટી છે જેની જોડે લદ્દાખે કરાર કર્યા હતા. ગુજરાતમાં આવેલી છે, રાષ્ટ્ર કક્ષાની યુનિવર્સિટી છે. તાજેતરમાં વૈજ્ઞાનિકોએ કેટલા નેનોમીટર જાડા સ્તરમાં ઇન્ફ્રારેડ પ્રકાશને કેદ કર્યો છે? તો 40 નેનોમીટર, વાળના 1000માં ભાગ જેટલો થાય. તો વૈજ્ઞાનિકોએ આટલા પાતળા પડમાં પ્રકાશને કેદ કર્યો ને, એટલે શું થાય? જ્યારે કોઈ પદાર્થ આટલો સૂક્ષ્મ એટલે કે નેનો સ્તરે હોય, બરાબર છે, ત્યારે એના ગુણધર્મો બદલાઈ જાય છે, જે સુપરફાસ્ટ કમ્પ્યુટર ચિપ્સ અને લેટેસ્ટ મેડિકલ સેન્સર્સ બનાવવામાં મદદરૂપ થાય છે. આટલી જાડાઈ એટલે માનવીય વાળ કરતાં પણ 1000 ગણી ઓછી. પોલેન્ડની યુનિવર્સિટી ઓફ વોર્સોના સંશોધકો દ્વારા સંશોધન કરવામાં આવ્યું છે. મુખ્ય સફળતા:
અને ટેકનોલોજી. પ્રકાશનું કેદ થવું. સંશોધકોએ સબવેવલેન્થ ગ્રેટિંગ નામની રચનાનો ઉપયોગ કર્યો. અને હવે પટ્ટીઓ જે હોય છે એને જે પ્રકાશની તરંગ લંબાઈ છે એના કરતાં પણ નજીક પટ્ટીઓને ગોઠવવામાં આવે ત્યારે એમાં એ અરીસા જેવું કામ કરે એટલે પ્રકાશ અંદર કેદ થઈ જાય. MOACTનો ઉપયોગ. આમાં મોલીબ્લેડમ ડિસેલેનાઇડ પદાર્થ વાપરવામાં આવ્યો છે જેનો વક્રી ભ્રમણાંક છે ને એ ખૂબ જ ઊંચો છે એટલે પ્રકાશની ગતિને નોંધપાત્ર રીતે ધીમી પાડી દે. ઉર્જા રૂપાંતર. થર્ડ હાર્મોનિક જનરેશન પ્રક્રિયા દ્વારા ઇન્ફ્રારેડ પ્રકાશને વાદળી પ્રકાશ દ્રશ્યમાન પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવ્યો છે. તમને ખબર છે ને કે સફેદ પ્રકાશ છે એ કેટલા રંગોનો બનેલો છે? 7 રંગોનો. કોઈને આવડે છે? શોર્ટમાં આવડતું તો શોર્ટમાં કહો, ફૂલ આવડતું તો સરસ કમેન્ટમાં લખ્યો. હવે દ્રશ્યમાન વાદળી પ્રકાશમાં રૂપાંતરિત કરવામાં આવે છે. સામાન્ય કરતાં 1500 ગણી વધુ કાર્યક્ષમતાથી ધરાવે છે. ઓકે. એપલના નવા CEO જ્હોન ટર્નર્સ, એપલ ઇન્ક એના દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી કે જ્હોન ટર્નર્સ છે એ કંપનીના આગામી CEO બનશે, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર. તેઓ 1 સપ્ટેમ્બર 2026ના રોજ ટીમ કુકનું સ્થાન લેશે. ટીમ કુક 2011થી આ પદ પર છે અને હવે તેઓ એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે સેવા આપશે. જ્હોન ટર્નર્સ 2001થી એપલ સાથે જોડાયેલા છે અને એમણે આઈફોન, આઈપેડ અને મેક આવા બધા મહત્વના ઉત્પાદનોમાં નિર્માણમાં મોટી ભૂમિકા ભજવેલી છે. બરાબર. એપલની વાત કરીએ 1976માં એની સ્થાપના સ્ટીવ જોબ, બરાબર, પછી સ્ટીવ વોઝનિયાક અને રોનાલ્ડ યાન આ ત્રણેય જણાએ ભેગા થઈને સ્થાપના કરી હતી. પ્રશ્ન તમારા માટે, એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? કમેન્ટમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી સાથે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ આપણી રાજેશ ભાસ્કર છે, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026નો તાજ કોણે જીત્યો છે? તો સાધ્વી સતીશ સૈલ, બરાબર છે. તો ગોવાની મોડલ છે ને સાહસિક એટલે એન્ટરપ્રેન્યોર છે. સાધ્વી સતીશ સૈલને ફેમિના મિસ ઇન્ડિયા પેજન્ટની 61મી આવૃત્તિમાં મિસ ઇન્ડિયા વર્લ્ડ 2026 તરીકેનો તાજ પહેરાવવામાં આવ્યો છે. આ ભવ્ય સ્પર્ધાનું આયોજન ભુવનેશ્વર ખાતે કરવામાં આવ્યું હતું. વિજેતા સાધ્વી સતીશ સૈલ ગોવા, રનરઅપ મહારાષ્ટ્રના રાજનંદિની પવાર આ સ્પર્ધામાં ફર્સ્ટ રનરઅપ રહ્યા હતા. સાધ્વી વિશે, તે માત્ર મોડલ નથી પરંતુ બાંધકામ અને વિકાસ એટલે કન્સ્ટ્રક્શન અને ડેવલપમેન્ટ ક્ષેત્રે એક કંપનીના સહસ્થાપક છે. તેમણે કેલિફોર્નિયા બરીટો આવી બધી બ્રાન્ડ્સ માટે કામ કર્યું છે. અનુભવ. તેઓ પોતાની જીત પર ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે આ પ્રવાસ માત્ર જીતવા માટે જ નહીં પરંતુ મિત્રતા અને સામૂહિક વિકાસ માટે હતો. તમને ખબર છે ભારતની અંદર પ્રથમ મિસ વર્લ્ડ કોણ બન્યા હતા? 1966માં બન્યા હતા. નામ ખબર છે? ભારતમાં પ્રથમ મિસ યુનિવર્સ કોઈ પૂછે તો 1994માં મિસ યુનિવર્સ ભારતમાં સુસ્મિતા સેન. અને મિસ અર્થ તમને પૂછે ભારતમાં પ્રથમ 2010માં નિકોલ ફારિયા, બરાબર છે. તો એ પણ યાદ રાખજો. છેલ્લે આપણે ભણ્યા હતા કે મિસિસ યુનિવર્સ ભારતમાંથી બન્યા પ્રથમવાર શેરી સિંહ, મિસિસ યુનિવર્સ, એ પણ યાદ રાખજો. માર્ચ 2026માં ગુરુગ્રામ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર. સેન્ટર ફોર રિસર્ચ ઓન એનર્જી એન્ડ ક્લીન એર છે. એના તાજેતરના અહેવાલ મુજબ ભારતના શહેરોમાં વાયુ પ્રદૂષણની સ્થિતિ નીચે મુજબ છે. સૌથી પ્રદૂષિત શહેર ગુરુગ્રામ. પાર્ટિક્યુલેટ મેટર 2005નું સ્તર 116 માઇક્રોગ્રામ મીટર ક્યુબ છે. વાર્ષિક પ્રદૂષણની વાત કરીએ, ગાઝિયાબાદ સમગ્ર વર્ષ દરમિયાન સૌથી વધુ પ્રદૂષિત શહેર રહ્યું. અને આપણે રિસન્ટલી ભર્યા હતા IQAirનો રિપોર્ટ આવ્યો હતો જેમાં ગાઝિયાબાદનું લોની શહેર સૌથી પ્રદૂષિત શહેર છે. તો મને કોઈ દેશ કયો હતો જે સૌથી વધારે પ્રદૂષિત હોય? ચલો એ પણ તમને આવડશે. એ છે પાકિસ્તાન. તો ભારત કયા નંબર પર હતું એ જણાવો. હરિયાણાના ટોચના 10 પ્રદૂષિત શહેરોમાં હરિયાણાના 4 છે. ગુરુગ્રામ છે, ફરીદાબાદ, બહાદુરગઢ અને માનેસર. શ્રેષ્ઠ સુધારો દહેરાદૂન છે, એના PM10માં 75% ઘટાડો. સૌથી વધુ વધારો વિશાખાપટ્ટનમમાં 73% પ્રદૂષણ વધારો. દિલ્હીમાં PM10ના સ્તરમાં 17% ઘટાડો.
એનકેપના 7 વર્ષ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ એના પરિણામો મિશ્ર રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં સુધારો થયો છે, ઓડિશા અને આંધ્રની અંદર પ્રદૂષણ વધ્યું છે. બરાબર છે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કયા સ્થળે મળેલા અધિવેશનમાં મૂળ અધિકારોને બંધારણમાં સ્થાન આપવાનો ઠરાવ પસાર કર્યો હતો? તો મદ્રાસ. રાજ્ય સરકારના સર્વોચ્ચ વડા કોણ છે? રાજ્યપાલ જ હોય ને. કોણ હોય? રાજ્યપાલ. ભારતના મુખ્ય કાયદા અધિકારીની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ જ કરે. ગુજરાત સરકારનું બજેટ રાજ્યપાલશ્રીની ભલામણથી વિધાનસભામાં રજૂ કોણ કરે? રજૂ કરે નાણામંત્રી. ભારતમાં સૌપ્રથમ કેગ કોણ હતા? કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા. તો વી નરહરી રાવ. હાલમાં કોણ છે કેગ? આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. બરાબર. પરીક્ષામાં પૂછે ભારતના બંધારણનો અનુચ્છેદ 148. બરાબર. કેગની નિમણૂક. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો જોઈ લે. પહેલો પ્રશ્ન, ભારતે સૌપ્રથમ વખત અણુ ધડાકો ક્યાં કર્યો હતો? પોખરણમાં 1974માં. સ્માઇલિંગ બુદ્ધા નામ હતું. પછી 1998માં ફરીથી ઓપરેશન શક્તિ અંતર્ગત. ઇન્સા શું છે? સાયન્સ એકેડમી છે. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમી દિલ્હી. ભારતે એન્ટાર્કટિકા ખંડ પર કયા 2 સંશોધન મથકો સ્થાપ્યા છે? દક્ષિણ ગંગોત્રી અને મૈત્રી. તાપ પ્રેરિત વિદ્યુત ચુંબકીય વિતરણ પ્રક્રિયાને માપવા માટે શું વપરાય છે? બોલોમીટર. કયા વૈજ્ઞાનિકે પ્રવાહી ઈંધણનો ઉપયોગ કરી રોકેટને સૌપ્રથમ અવકાશમાં છોડી બતાવ્યું? રોબર્ટ એચ ગોડાર્ડ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નોના જવાબ. પહેલો પ્રશ્ન, એપ્રિલ 26માં એટલે કે એપ્રિલ 2026માં ગુજરાત કેડરના કેટલા અધિકારીઓની કેન્દ્રમાં સંયુક્ત સચિવ તરીકે નિમણૂક થઈ? તો 4. તાજેતરમાં મેઘાલય સરકારે કઈ 2 ભાષાઓને સત્તાવાર ભાષા તરીકે માન્યતા આપી? ખાસી અને ગારો. પરીક્ષા માટે બહુ અગત્યનો ટોપિક છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો કે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર જેલના સુપ્રિન્ટેન્ડન્ટ સૌપ્રથમ વખત મહિલા બન્યા. શું નામ છે એમનું? સબા સોલ. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, અર્થ અવર ડે ક્યારે મનાવવામાં આવે છે? તો માર્ચ મહિનાનો જે લાસ્ટ સેટરડે હોય. આ વખતે તમે જુઓ માર્ચ મહિનાનો છેલ્લો રવિવાર હતો ને, 28મી તારીખ હતી, ત્યારે 8:30થી લઈને 9:30 1 કલાક દરમિયાન મનાવવામાં આવ્યો હતો અર્થ અવર ડે. ત્રીજો પ્રશ્ન, કાર્લોસ અલ્કારાઝ કયા દેશના છે? તો સ્પેનના છે. ચોથો પ્રશ્ન કે લદ્દાખ છે, લદ્દાખની યુનિવર્સિટી સાથે રિસન્ટલી આપણા રાજ્ય કક્ષાની યુનિવર્સિટી છે, રાષ્ટ્રીય કક્ષાની યુનિવર્સિટી છે, ગુજરાતમાં આવેલી છે, ગાંધીનગરમાં. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એણે શું કર્યું છે? MOU કર્યા છે. MOU. 5મા નંબરનો પ્રશ્ન, પ્રકાશના 7 રંગો જાની, વાલી, પીનારા. જામની, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી, રાતો એટલે કે લાલ. 6થા નંબરનો પ્રશ્ન, ભારતમાં પ્રથમ મિસ વર્લ્ડ બન્યા હતા 1966માં રીટા ફારિયા. રીટા ફારિયા. 7મા નંબરનો પ્રશ્ન હતો, એપલનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા, અમેરિકા. 8મા નંબરનો પ્રશ્ન, જે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોનું દેશોનું લિસ્ટ આવ્યું હતું, શહેરો દેશોને IQ એર દ્વારા, તો એમાં આપણું જે ભારત છે એને 6થા નંબર પર રહ્યું હતું. બરાબર છે, આ યાદ રાખજો. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પ્રથમ પ્રશ્ન, ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ રેલવે ડેપો કયું બન્યું છે? સરસ પ્રશ્ન. જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. સેકન્ડ પ્રશ્ન, રિલોસ સમજૂતી હેઠળ ભારત કયા ક્ષેત્રમાં રશિયન સુવિધાઓની પહોંચ મળશે? જો જવાબ આવડે તો કમેન્ટમાં લખજો.
તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કરને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.